નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જો તમારે બીએડ ની અંદર એડમિશન લેવું હોય તો આખું ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ તમે તમારું ક્વિક રજીસ્ટ્રેશન છે એ કેવી રીતે કરી શકો છો. ક્વિક રજીસ્ટ્રેશન થઈ જાય તમારું, એના પછી તમે આખું ફોર્મ છે એ કઈ રીતે ભરી શકો છો, કયા કયા ડોક્યુમેન્ટ્સની તમારે જરૂર પડશે, કેટલી ફી ભરવાની રહેશે અને છેલ્લે તમે કોલેજ પસંદગી કઈ રીતે કરી શકશો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે જીકાસ પોર્ટલ પર જવાનું છે. જેવું તમે જીકાસ પોર્ટલ પર જશો આ પ્રમાણેની જે છે એ ઇન્ફોર્મેશન તમારા સામે ખુલી જશે. તમે ગૂગલની અંદર જીકાસ લખીને સર્ચ કરશો તો જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એ પણ આવી જશે, અથવા તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપવામાં આવેલી છે એનો ઉપયોગ કરશો તો આ પ્રમાણેનું ઇન્ટરફેસ છે એ તમારા સામે આવી જશે. અહીંયા આવે પછી સિમ્પલી તમારે એડમિશન 2026-27 ની છે, એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ, તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરશો આ પ્રમાણેનું જે આખું રજીસ્ટ્રેશન ફોર્મ છે એ ખુલી જશે. તો સૌપ્રથમ પ્રોગ્રામ ટાઈપ છે એની અંદર તમારે જે છે એ સિમ્પલી બીએડ છે એને સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે જે છે એ ABCID અથવા અપર આઈડી હોય તો એ લખવાની છે, ના હોય તો લખવાની જરૂર નથી. માર્કશીટ પ્રમાણે તમારે આખું નામ લખવાનું છે, કેટેગરી સિલેક્ટ કરવાની છે, તમારી જાતિ સિલેક્ટ કરવાની છે. તમે જો દિવ્યાંગ હોય તો હા કરવાનું છે, બાકી જે છે એને નો પર રહેવા દેવાનું છે. એના પછી તમારી જન્મ તારીખ નાખવાની છે. અહીંયા આ ટિક બોક્સ છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો ઈમેલ આઈડી નાખવાનો છે, અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. એના પછી તમારે જે છે એ સિમ્પલી ગેટ ઓટીપી છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ગેટ ઓટીપી પર ક્લિક કરશો તમારા ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે, એ તમારે અહીંયા સબમિટ કરવાનો છે. તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા સબમિટ કરવાનો છે. જે આ કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા નાખવાનો છે અને એના પછી તમારે જે છે એ સબમિટ કરી દેવાનો છે. આ બંને નાખ્યા પછી તમે અહીંયા ગેટ ઓટીપી પર ક્લિક કરશો તો ઓટીપી આવશે, એ બંને ઓટીપી તમારે નાખી અને તમારે જે છે એ સિમ્પલી સબમિટ છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર જે છે એ યુઝર નેમ અને પાસવર્ડ જે છે એ મોકલી આપવામાં આવશે. ગેટ ઓટીપી પર ક્લિક કરશો, ઓટીપી સબમિટ કરો, ત્યારબાદ તમારું યુનિક લોગિન આઈડી અને પાસવર્ડ રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. તો તમારું જે છે એ યુઝર નેમ અને પાસવર્ડ તમને જે છે એ મોબાઈલ નંબર અને ઈમેલ પર જે છે એ મોકલી આપવામાં આવશે. પછી સિમ્પલી તમારે જે છે એ તમારું જે આ પ્રમાણેનું યુઝર આઈડી છે એ અને તમારો પાસવર્ડમાંથી જે છે એ સિલેક્ટ એડમિશન ટાઈપમાંથી તમારે જે છે એ સિમ્પલી બીએડ છે એને સિલેક્ટ કરવાનું છે. બીએડ સિલેક્ટ કર્યા પછી તમે જે છે અહીંયા જોઈ શકો છો આગળની જે તમામ ઇન્ફોર્મેશન છે એ તમારે જે છે એ અહીંયાથી ભરવાની રહેશે. પછી તમારો પાસવર્ડ અહીંયા નાખવાનો છે, કેપ્ચા કોડ અહીંયા નાખી અને તમારે સિમ્પલી જે છે એ લોગિન પર ક્લિક કરી દેવાનું રહેશે. આ પ્રમાણે તમારું જે છે એ લોગિન થઈ જશે. જેવું તમે લોગિન પર ક્લિક કરશો આ પ્રમાણેનું જે છે એ પોપઅપ તમારા સામે ખુલી જશે. તો અહીંયા સૌપ્રથમ તમારે જે છે એ 300 રૂપિયા કે 150 રૂપિયા તમારી જે પણ ફી લાગુ પડતી હોય એ ફી ભરવાની રહેશે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે પુરુષ અને મહિલા બંને એમને 300 રૂપિયા ફી ભરવાની છે. SC, ST, OBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારો છે એમને 150 રૂપિયા ફી ભરવાની રહેશે. તો જેવું તમે જે છે એ લોગિન પર ક્લિક કરશો તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા પછી આ પ્રમાણેનું પોપઅપ છે એ પોપઅપ ખુલી જશે. અહીંયા સિમ્પલી તમારે જે છે એના પર ઓકે પર ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે પર ક્લિક કરશો આ પ્રમાણેનું જે છે એ બીજું ઇન્ટરફેસ ખોલશે. અહીંયા કોર્સ ટાઈપની અંદર બીએડ તમારો હોવું જોઈએ, એપ્લિકેશન નંબર, એપ્લિકેશન નેમ અને કેટલી અમાઉન્ટ ભરવાની છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. એના નીચે જે ઇનિશિયેટ પેમેન્ટનો ઓપ્શન આપેલો છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ઇનિશિયેટ પેમેન્ટ પર ક્લિક કરશો આ પ્રમાણેનું ઇન્ટરફેસ જોવા મળશે. તમે કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ કે QR કોડ દ્વારા જે છે એ અહીંયા પેમેન્ટ કરી શકો છો. તો જનરલી આપણે યુપીઆઈ વડે પેમેન્ટ કરતા હોય છે તો યુપીઆઈ વડે તમારે જે છે એ 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરી દેવાની રહેશે. જેવી તમે રજીસ્ટ્રેશન ફી ભરી દેશો આ પ્રમાણે તમારું જે પેમેન્ટનું ટિક બોક્સ છે એ ગ્રીન કલરનું થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો આ સબમિટ સુધી તમારે જે છે એ તમામ બોક્સ ગ્રીન ટિક થઈ જવા જોઈએ અને અહીંયા પ્રોગ્રેસ આપેલી છે એ 100% થઈ જાય એના પછી તમારે જે છે એ ઇન્ફોર્મેશન અહીંયા વેલિડ કરવામાં આવશે. તો આ પ્રમાણે તમે જે છે એ પેમેન્ટ સ્ટેટસ સક્સેસફુલ જોઈ શકો છો અને એના નીચે જે ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી તમે તમારી આ પ્રમાણેની રિસીપ્ટ છે એ પણ ડાઉનલોડ કરી શકો છો. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો જે પણ તમે 300 રૂપિયા કે 150 રૂપિયા ફી ભરી હશે એની રિસીપ્ટ તમે જે છે એ આ રીતે જનરેટ કરી શકો છો. તો આટલું થઈ ગયા. એના પછી તમારે જે છે એ આગળની ડિટેલ્સ ભરવાની છે. તો એના માટે તમારે જે અહીંયા ઉપર તમને પ્રોફાઇલનું અહીંયા છે હું તમને ફરીથી દેખાડી દઉં છું. જે અહીંયા પ્રોફાઇલ આપેલું છે તમારે એ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એ પ્રોફાઇલ પર ક્લિક કરશો આ પ્રમાણેનું ઇન્ટરફેસ તમારા સામે ખુલી જશે. અહીંયા તમારે તમારી જે છે એ બેઝિક વિગતો છે એ સિલેક્ટ કરવાની રહેશે. કોર્સનો પ્રકાર તમારે જે છે એ બીએડ સિલેક્ટ કરવાનો છે, એપ્લિકેશન નંબર, એપ્લિકેશન નામ, જન્મ તારીખ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પછી તમારે જે છે એ પિતાનું નામ, માતાનું નામ, તમારે જે છે એ પિતા વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે,
કેટેગરી સિલેક્ટ કરવાની છે, જાતિના દાખલાની ડેટ છે એ નાખવાની છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો એની ડેટ છે એ નાખવાની છે, જાતિ સિલેક્ટ કરવાની છે, પછી તમે કોઈ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય તો એ સિલેક્ટ કરવાનું છે, પછી તમે જો લઘુમતીમાંથી આવતા હોય તો એ યસ અથવા નો એ સિલેક્ટ કરવાનું છે, લઘુમતી લાગુ પડતી હોય તો એ લઘુમતી નાખવાની છે, નેશનાલિટી સિલેક્ટ કરવાની છે, આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો છે, એ કમ્પલસરી છે નહીં, પછી આધાર કાર્ડ પ્રમાણે નામ અને અપાર આઈડી એ જે તમારે જે છે અહીંયા નાખવાનું છે, એબીસી આઈડી એમાંથી કોઈ પણ જે છે એ તમારે નાખવાનું છે. આ ત્રણ ઇન્ફોર્મેશન જે છે એ કમ્પલસરી છે નહીં, પરંતુ જો તમે નાખશો તો તમારા માટે જ એ સારું રહેશે. આટલી તમારી ડિટેલ્સ ભરાઈ જાય તો એના પછી તમારે જે છે એ નીચે સ્ક્રોલ કરવાનું છે. જેવું તમે નીચે સ્ક્રોલ કરશો અહીંયા તમારે એડ્રેસની વિગતો છે એ નાખવાની રહેશે. તો અત્યારે તમારું હાલનું સરનામું એ નાખવાનું છે, એનું જે છે એ રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ અને પછી તમારું જે છે એ પિનકોડ નંબર અહીંયા નાખી દેવાનો છે. એના પછી તમે શહેરમાં રહો છો કે ગામમાં તમારે એ સિલેક્ટ કરવાનું છે. જો તમારું પરમનન્ટ એડ્રેસ અને હાલનું એડ્રેસ બંને સેમ હોય તો આ ટિક બોક્સ પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા આખું એડ્રેસ છે એ આવી જશે. પરંતુ જો બંને એડ્રેસ અલગ હોય તો તમારે અહીંયા પણ જે પ્રમાણે અહીંયા એડ્રેસ લખ્યું એ પ્રમાણે તમારું અત્યારનું એડ્રેસ હોય અથવા કાયમી સરનામું હોય એ તમારે નાખી દેવાનું રહેશે. આટલું કરીને તમે નીચે સ્ક્રોલ કરશો તો તમારે જે છે એ ફોટો અપલોડ કરવાનો ઓપ્શન આવશે. તો તમારા ફોનની અંદર અથવા તો કમ્પ્યુટરની અંદર જે તમારો ફોટો પડ્યો હોય એના માટે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. એ ફોટો પસંદ કરવાનો છે અને એના પછી અપલોડ પર ક્લિક કરશો તો તમારો ફોટો છે એ અપલોડ થઈ જશે. એના પછી તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે, ચૂઝ ફાઇલની અંદર જવાનું છે. ફરીથી તમારી જે સિગ્નેચર તમારા ફોન કે કમ્પ્યુટરની અંદર પડી હોય એને તમારે ચૂઝ કરી અને અપલોડ પર ક્લિક કરી દેવાનો રહેશે. તો આ પ્રમાણે તમારી ફોટો અને સિગ્નેચર છે એ બંને અપલોડ થઈ જશે. આટલું થઈ જાય એના પછી તમે ફરીથી નીચે સ્ક્રોલ કરશો તો તમારી ધોરણ 10 ની વિગતો ભરવાની જે છે એ ઇન્ફોર્મેશન આવી જશે. સૌપ્રથમ તમારે ધોરણ 10 ની વિગતો નાખવાની છે, એના પછી ધોરણ 12 ની વિગતો અને છેલ્લે તમારે જે છે એ સ્નાતકની વિગતો છે એ નાખવાની રહેશે. તો અહીંયા તમે ધોરણ 10 પાસ કર્યો, કયા મહિનાની અંદર પાસ કર્યું, કયા વર્ષની અંદર પાસ કર્યું, તમારો બેઠક નંબર કેટલો હતો અને તમારે કેટલા ટકા આવેલા છે આટલી ઇન્ફોર્મેશન તમારે ધોરણ 10 માટે નાખવાની રહેશે. આટલું થઈ જાય એના પછી નીચે તમે જોઈ શકો છો ધોરણ 12 ની ડિટેલ્સ તમારે નાખવાની છે. તો એની અંદર તમારે જે છે એ HSC તમારે છે એ સિલેક્ટ કરવાનું છે, કયા બોર્ડમાંથી પસંદ કર્યું એ સિલેક્ટ કરવાનું છે, કયા વર્ષની અંદર પાસ કર્યું, કયા મહિનાની અંદર પાસ કર્યું, તમારો બેઠક નંબર કયો હતો અને તમારે જે છે એ કયું સ્ટ્રીમ હતું એ તમારે જે છે એ સિમ્પલી પસંદ કરી લેવાનું રહેશે. આટલું નાખ્યા પછી તમારે જે છે એ અંડર ગ્રેજ્યુએશન એટલે કે યુજીની ડિટેલ્સ નાખવાની છે. તેની અંદર તમારે યુનિવર્સિટી પસંદ કરવાની છે. યુનિવર્સિટીનું જે છે એ તમારે નામ પસંદ કરવાનું છે. પહેલા યુનિવર્સિટીનું રાજ્ય, પછી યુનિવર્સિટી, પછી જે છે કયો કોર્સ કરેલો છે એ તમે, કયા વર્ષની અંદર પાસ કર્યું, કયા મહિનાની અંદર પાસ કર્યું, તમારો બેઠક નંબર કયો હતો, માર્કશીટ તમારી જે છે એ માર્ક્સ પ્રમાણે છે કે ટકા પ્રમાણે છે એ સિલેક્ટ કરવાનું છે. મુખ્ય વિષય તમારે કયો હતો એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમારે અહીંયા નાખી દેવાની રહેશે. આ તમામ વિગતો નાખ્યા પછી તમારે ક્લાસ સિલેક્ટ કરવાનો છે, મીડિયમ સિલેક્ટ કરવાનું છે, સેમેસ્ટર સિલેક્ટ કરવાનું છે અને પછી અહીંયા નીચે તમારે જે છે એ કેટલા ટકા આવેલા છે એ તમારે નાખવાનો રહેશે. આના પછી યુજીની અંદર તમારા જે પણ વિષય હોય એ તમામ વિષયોના માર્ક્સ તમારે જે છે એ અહીંયા જે છે એ નાખી દેવાના રહેશે. નીચે જે છે તમે જોઈ શકો છો દરેક વિષયના તમારે જે છે એ માર્ક્સ અહીંયા નાખવાના રહેશે. તો આટલી થઈ જાય તો એના પછી તમારે જે છે એ માર્ક્સ અહીંયા નાખી દેવાના રહેશે. એના પછી તમારે જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન જો લાગુ પડતું હોય તો તમારે એની વિગતો છે એ અહીંયા નાખવાની છે. એટલે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્નાતક અને અનુસ્નાતક બંને પૂરું કરેલું હોય તો તમારે અનુસ્નાતકની વિગતો છે એ પણ જે પ્રમાણે તમે સ્નાતકની વિગતો નાખી એ પ્રમાણે તમારે તમામ ડિટેલ્સ છે એ તમારે અહીંયા નાખી દેવાની રહેશે. તો પહેલા ધોરણ 10 ની ડિટેલ્સ, પછી ધોરણ 12 ની ડિટેલ્સ, પછી સ્નાતકની ડિટેલ્સ અને છેલ્લે તમારે અનુસ્નાતકની ડિટેલ્સ છે એ પણ અહીંયા નાખી દેવાની રહેશે. આ તમામ ડિટેલ્સ થઈ જાય એના પછી તમારે જે છે એ કોટાની ડિટેલ્સ છે એ નાખવાની છે. તમારાથી કોઈ પણ કોટા તમને જો લાગુ પડતો હોય તો તમારે એ પસંદ કરવાનું છે. બાકી સિમ્પલી તમારે આની અંદર કશું જ કરવાનું નથી, આને જવા દેવાનું છે. કોટાની ડિટેલ્સ તમે ભરી દેશો અને તમે જે છે એ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો આગળ તમે અહીંયા જોઈ શકો છો તમારી જે છે એ પ્રેફરન્સનું ટેબ છે એ ખુલી જશે. એટલે કે અલગ અલગ તમે કઈ કોલેજની અંદર અભ્યાસ કરવા માંગો છો એ તમામ ઇન્ફોર્મેશન ખુલી જશે. તો સૌપ્રથમ તમારે અભ્યાસક્રમની અંદર બીએડ સિલેક્ટ કરી લેવાનું છે. યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગો છો એ યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કરવાનું છે. કયા જિલ્લાની અંદર અભ્યાસ કરવા માંગો છો એ સિલેક્ટ કરવાનું છે. અને તમે સરકારી એટલે કે ગવર્મેન્ટ, ગ્રાન્ટ ઇન એડ અથવા તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર અભ્યાસ કરવા માંગો છો એ સિલેક્ટ કરવાનું છે. આટલું કર્યા પછી તમારે જે છે એ સિમ્પલી તમે જોઈ શકો છો અલગ અલગ કોલેજો છે એ તમારા સામે આવી જશે. તો એમાંથી જે પણ કોલેજ આવે એની અંદર તમે જે ફોર એક્ઝામ્પલ તમારા સામે 15 થી 20 જે અલગ અલગ કોલેજો આવે તો એમાંથી તમારે જે છે એ સિમ્પલી એડ કરતું જવાનું છે. આગળ જે પ્લસનું ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કરીને તમારે જે છે એ કોલેજો એડ કરતા જવાનું છે. તમારે 15 થી 20 કોલેજ પસંદ કરી લેવાની છે તો તમારું એડમિશન મળવાના પૂરેપૂરા જે છે એ ચાન્સીસ થઈ જાય. એકવાર કોલેજો પસંદ થઈ જાય તો એને પછી તમારે પ્રેફરન્સ આપવાનો છે. એટલે કે તમારે જે છે એ ઈચ્છા હોય મારી પહેલા નંબરે મને આ કોલેજની અંદર એડમિશન મળે તો એ કોલેજની અંદર મારે જવું છે. એના પછી બીજા નંબરની કોલેજ, ત્રીજા નંબરની કોલેજ, ચોથા નંબરની કોલેજ જે છે એ પ્રમાણે તમારે કોલેજની અંદર
પ્રેફરન્સ આપી દેવાનો છે. અહીંયા જે આ ડ્રેગનું ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કરી તમે કોલેજનો પ્રેફરન્સ ઉપર નીચે જે છે એ કરી શકો છો. તો આ પ્રમાણે તમારી જે છે એ જે તમે 10 થી 15 કોલેજ પસંદ કરેલી છે એ તમામ કોલેજને 1 થી 15 વચ્ચે પ્રેફરન્સ આપી દેવાનો રહેશે. આટલું થઈ જાય એના પછી તમારે જે છે એ આગળ વધવાનું છે અને અહીંયા તમારે જે છે એ તમારા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. ધોરણ 10 ની માર્કશીટ અપલોડ કમ્પલસરી છે. HSC ની માર્કશીટ જે છે એ અપલોડ કરવી કમ્પલસરી છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ જો તમને લાગુ પડતું હોય તો એ અપલોડ કરવું કમ્પલસરી છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમને લાગુ પડતું હોય તો એને પણ અપલોડ કરવું કમ્પલસરી છે. પછી આ નીચેના ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવા કમ્પલસરી છે નહીં, પરંતુ જો ઉપરના ડોક્યુમેન્ટ તમને લાગુ પડતા હોય તો તમારે એ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફરજિયાત રહેશે. આ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ જે છે એ તમારે અપલોડ કરી દેવાના છે. જે રીતે તમે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશો તો આ પ્રમાણે તમારા સામે જે છે એ જોઈ શકો છો એક ટિક બોક્સ આવેલું છે ડિક્લેરેશન બાય એપ્લિકેન્ટ. તો એની અંદર તમારે જે છે એ ટિક મારવાનું છે અને પછી તમને જે આ ફાઇનલ સબમિશનનું બટન દેખાય છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે એના પર ક્લિક કરી દેશો તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણે તમારી ફોર્મની પ્રોસેસ છે એ 100% પૂરી થઈ જશે. પેમેન્ટની અંદર ગ્રીન ટિક, પ્રોફાઇલની અંદર ગ્રીન ટિક, એકેડેમિક, પ્રેફરન્સીસ, અટેચમેન્ટ અને સબમિટ આ તમામ બોક્સની અંદર ગ્રીન ટિક થઈ જાય તો તમારું ફોર્મ છે એ કમ્પ્લીટ રીતે ભરાઈ ગયું એ પ્રમાણે તમારું જે છે એ થઈ ગયું છે. તો આ પ્રમાણે તમારે જે છે એ ફોર્મ અત્યારે સબમિટ કરીને રાખવાનું છે. એકવાર તમારી જે છે એ ઘણીવાર વિદ્યાર્થીને આવું આવશે કે તમારી જે છે એ અરજી સબમિટ થઈ નથી, આ પ્રકારનું પોપઅપ આવે તો તમારે જે છે એ શું કરવાનું છે એની ઇન્ફોર્મેશન અહીં આપેલી છે. તો તમારી અરજી સબમિટ થયા વિના રહેશે. સબમિટ ન થયેલ અરજીના કોઈ પણ રાઉન્ડની અંદર પ્રવેશ થતી વખતે ધ્યાનમાં છેલ્લી તારીખ પહેલા અરજી આવીને પાછી તમારે સબમિટ કરી લેવાની છે. જો આ પ્રમાણેનું પોપઅપ આવે તો તમારે જે છે એ સિમ્પલી ઓકે પર ક્લિક કરી અને તમારી અરજી જે છે એ ફરીથી સબમિટ કરી દેવાની રહેશે. આ થઈ જાય એના પછી તમારે જે છે એ પ્રવેશના રાઉન્ડ, ઓફર અને સંમતિ વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે. તો આ તમામ ઇન્ફોર્મેશન જ્યારે કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવશે ત્યારે આપણે જે છે એ સબમિટ જોઈશું. તમારી અરજી જે છે એ તમારે ચોક્કસથી સબમિટ કરવાની છે, એ તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બાકીની તમામ ઇન્ફોર્મેશન જ્યારે 29 તારીખ પછી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારે આપણે જોઈશું. તો અત્યારે આપણે આના વિશે વાત કરતા નથી, પરંતુ આ પ્રમાણે તમે જે છે એ બીએડ એડમિશન માટે જીકાસ વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.